આત્મનેપદીનો વંદ ધાતુ, વંદ વત્તા અ વત્તા એ, બરાબર। પછી પાઠ 4 નિયમ 1માં એવું હતું કે અ પછી અ કે એ આવે તો જે પૂર્વનો એટલે કે પહેલાંનો અ છે એ લોપાઈ જાય, એટલે આ અનો લોપ થશે અને વંદ વત્તા એ એટલે વંદે રૂપ બન્યું। પછી વંદ વત્તા અ વત્તા વહે તો પૂર્વના અનો આ થાય એટલે વંદા વહે થયું। એવી જ રીતના અહીં આગળ પણ અનો આ થશે એટલે વંદા મહે। વંદ વત્તા અ વત્તા સે તો વંદસે। પછી વંદ વત્તા અ વત્તા ઈથે તો અ અને ઈ મળીને આ નિયમથી એ બનશે એટલે વંદે થે। જેવી રીતે અહીં આગળ વંદે તે છે એવી રીતે અહીં આગળ વંદે થે। પછી વંદ વત્તા અ વત્તા દ્વે એટલે વંદ દ્વે। પછી વંદ વત્તા અ વત્તા તે એટલે વંદ તે। પછી વંદ વત્તા અ વત્તા ઈ તે, આ જે એક્ઝામ્પલ આપ્યું છે અને ઈ ભેગા થઈને એ તો વંદે તે। પછી વંદ વત્તા અ વત્તા અંતે તો અહીં આગળ પૂર્વનો અ લોપાશે એટલે વંદન તે। એટલે હું વંદન કરું છું, અમે બે વંદન કરીએ છીએ, અમે બધા વંદન કરીએ છીએ, તું વંદન કરે છે, તમે બે વંદન કરો છો, તમે બધા વંદન કરો છો, તે વંદન કરે છે, તે બે વંદન કરે છે, તે બધા વંદન કરે છે। હવે દાખલા કે આ પચ ધાતુ છે તો એ ઉભયપદી છે તો એમાં બંને રૂપ બનશે, પરસ્મયપદી પ્રમાણે પણ બનશે અને આત્મનેપદી ધાતુ પ્રમાણે પણ બનશે। જેમ કે આપણે મી વસ લગાવીએ તો પચામી પચાવ પચામ, અને આત્મનેપદી ધાતુના પ્રત્યયો લગાડીએ તો પચે પચા વહે પચામય, એ રીતે રૂપ બનશે।